અમૃત પુષ્પ દ્વારકા સંશોધક શ્રી દિનેશભાઈ વિઠલાણી, તમે કયા ગામથી આવો છો? રાજકોટથી. હા, અગાઉ શેની તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા? આપણે ગળાનું કેન્સર હતું મારા મામાને. બરોબર. અને શું શું તકલીફો થતી હતી ભાઈ અમૃત પુષ્પ લીધા પહેલા? ખવાતું નહોતું, પાણી નહોતું પીવાતું. આ તમારો ડોઝ ચાલુ કર્યો ને પછી એનીથી થોડુંક રાહત છે ને ખવાય પીવાય છે હવે, સમજ્યા? એક બોટલનો કોર્સ કર્યો? એક જ બોટલનો કોર્સ કર્યો. બરોબર. અને તમે બીજી વખત અમૃત પુષ્પ લેવા હા, આવ્યા બીજી છો? વખત આવ્યા. તમારો મોબાઈલ નંબર જણાવો ભાઈ. 84 24 47. બરોબર. આવી તકલીફ વાળા લોકો તમને પૂછી શકે. તમે કયા ગામથી? હું સુરેન્દ્રનગરથી. સુરેન્દ્રનગરથી. અગાઉ શેની તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા? મારી ભત્રીજીને WBC કાઉન્ટ ઘટી જતા અને લોહી બહુ ઓછું રહેતું હતું. બરોબર. એની માટેથી અમૃત પુષ્પ લઈ ગયો હતો. કેટલી બોટલનો કોર્સ થયો? એક બોટલનો. એક બોટલના કોર્સમાં શું શું ફરક જણાય છે ભાઈ? એને જે ચાંદાની હતી બધું મટીને ખોરાક વધી ગયો છે ને એના કારણે એને જે WBC કંટ્રોલમાં આવીને સાથે 1% જેવું લોહી વધી ગયું છે. એક બોટલનો કોર્સ પૂરો કર્યો છે ત્યારે. સારું કહેવાય. આપનો મોબાઈલ નંબર જણાવો ભાઈ. 9904935606. બરોબર. આવી તકલીફ વાળા લોકો આપને પૂછી શકે. બરોબર. ઓકે ભાઈ. આવી ગંભીર તકલીફમાં એક બોટલના કોર્સમાં એટલી રાહત અમૃત પુષ્પથી થાય છે. તો એક સમાજમાં સારો મેસેજ જાય ને, એક લોક જાગૃતિ ફેલાય. બરોબર ભાઈ. જય દ્વારકાધીશ.